અરવલ્લીમાં ઊંધિયું જલેબી અને ફાફડા જયાફત, જ્યાં ઊંધિયું જલેબીના વેપારીઓમાં તેજી મંદીનો માહોલ. તો ગત વર્ષ જેટલો જ ભાવ જોવા મળ્યો, જ્યાં ભાવમાં જે કોઈ જ વધારો કે ઘટાડો ન થયો હોવાનો દાવો. તો મોડાસામાં ગત વર્ષ કરતાં ઊંધિયું જલેબીની ખરીદીમાં ભાવ વધારો, કે જ્યાં આ વર્ષે પ્રતિ કિલોનું ઊંધિયું 240 અને જલેબી 400 રૂપિયા. તો મોડાસાના 50% વેપારીઓને નડી રહી છે મંદી. તો વેપારીઓના મતે ઊંધિયા જલેબીના વેપારમાં મંદી જોવા મળી. જે ગ્રાહકો જોતા એટલા બધા મંદીમાં ભાવ વધારા કારણે થઈ ગયા છે, તમારો 50% પણ ધંધો હજી સુધી થયો નથી. એટલે કંઈક ભાવ ઘટે તો અમારો ધંધો ચાલે. દર વર્ષની માફક આ સાલ બહુ જ મંદી છે. શું ભાવ છે ફાફડા? આ સાલ ફાફડા 400 રૂપિયા કિલો છે, જલેબી 400 રૂપિયા કિલો છે, ઊંધિયું લેવા જાવ તો 240 રૂપિયા છે. શાકભાજી એટલી બધી મોંઘી હતી, અમે પણ શું કરીએ, અમને પણ પોસાવવું જોઈએ ને. એટલા માટે આ ધંધો અમારો બહુ નુકસાનીમાં ચાલી રહ્યો છે. આજની તારીખ માણસોનો ખર્ચો પણ નથી નીકળતો. આજની તારીખમાં કારીગરો લાવીએ તો બહુ પૈસા હાલવા પડે છે એમને, કારીગરોને પણ એમનું પણ પોષણ નથી થતું. હેપી મકર સંક્રાંતિ. હું મનમોહન ચવાણ સ્વીટ માર્ટ, ભરતભાઈ નાગર. આ ફેરી ઉત્તરાયણના પર્વ તહેવાર નિમિત્તે ગરાગી સારી ખુલ્લી છે. ગ્રાહકો ઉત્સાહભેર ખરીદી કરે છે બજારમાં. ગઈ સાલ જેવો જ ભાવ આ સાલ રહેલ છે અને ગ્રાહકો ઉત્સાહથી ઊંધિયું અને ફાફડાની મોજ માણે છે. આપણા ગુજરાતનો તહેવાર ફાફડા, જલેબી અને ઊંધિયાનો ખાસ રહેલ છે અને લોકો બહુ ઉત્સાહથી ધાબા ઉપર, નીચે, ગમે ત્યાં ભીડ રહેશે જ. મારું આ ફેરી ફાફડા 400 રૂપિયા રાખેલ છે કિલોના, ઊંધિયું 240 રૂપિયા રાખેલ. મોડાસા શહેરમાં બધા હિન્દુત્વ અને ખુશીનો માહોલ હોવાથી ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઊંધિયું અને જલેબીનું ભરપૂર વેચાણ અને માણસોમાં ઉત્સાહ અને મોડાસાની જનતાને ઊંધિયું જલેબીના શોખના કારણે બહુ આનંદ અને ઉત્સાહથી મોડાસા સિટીમાં, મોડાસા શહેરમાં આ પર્વની ઉજવણી થાય છે. અને સવારથી 8 વાગ્યાથી તે અત્યારે બપોરના 12 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ ઊંધિયું જલેબીનું વેચાણ અને પબ્લિકનો ધસારો જોઈને અમને એવી આનંદ અને ઉત્સાહ અનુભવીએ છીએ કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે મોડાસા જનતાને આવો ખુશીનો જે ગ્રાહકો